હવે આપ સાંભળશો રાષ્ટ્રીય અવકાશ દિવસ અંગે સમાચાર સમીક્ષા, લેખન અને રજૂઆત મયુર સોલંકી. આકાશને આંબવાનું સપનું માનવજાતે સદીઓથી જોયું છે, પરંતુ જ્યારે આ સપનું વિજ્ઞાન, ટેકનોલોજી અને સંકલ્પ સાથે જોડાય છે ત્યારે તે સપનું સિદ્ધિમાં પરિવર્તિત થાય છે. ભારતની અવકાશ યાત્રા પણ આવા જ સંકલ્પ અને સતત પ્રયત્નોની ગાથા છે. આજે 23 ઓગસ્ટે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ભારતની અવકાશ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ ચંદ્રયાન 3ના સફળ સોફ્ટ લેન્ડિંગની યાદમાં ઉજવવામાં આવે છે. 23 ઓગસ્ટ 2023ના રોજ વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. આ સાથે ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનારો વિશ્વનો ચોથો દેશ અને ચંદ્રના દક્ષિણ ધ્રુવીય વિસ્તારની નજીક પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. ચંદ્રયાન 3ની આ સિદ્ધિ માત્ર ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાનું પ્રદર્શન નહોતી, તે દેશના વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને સંશોધકોની વર્ષોની મહેનત અને આત્મનિર્ભરતાનું પ્રતીક બની. વિક્રમ લેન્ડરથી બહાર નીકળેલા પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર સંશોધન કર્યું. લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલના પેલોડ્સે ચંદ્ર પર ભૂકંપીય પ્રવૃત્તિ, સપાટીના તાપીય ગુણધર્મો, પ્લાઝ્મા પર્યાવરણ અને તત્વોની રચના અંગે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી. ચંદ્રયાન 3ના લેન્ડિંગ સ્થળને શિવશક્તિ પોઈન્ટ નામ આપવામાં આવ્યું છે. ચંદ્રમા પર ભારતની આ સિદ્ધિને બિરદાવવા અને અવકાશ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. 3 વર્ષ પહેલા પ્રધાનમંત્રીએ કરેલી આ જાહેરાતને તેમના જ શબ્દોમાં સાંભળીએ. जब भारत ने चंद्रमा पर तिरंगा फहराया उस दिन को अब हिंदुस्तान नेशनल स्पेस डे के रूप में मनाया जाएगा. जब हर वर्ष नेशनल स्पेस डे साइंस, टेक्नोलॉजी और इनोवेशन की स्पिरिट को सेलिब्रेट करेगा, हमें हमेशा हमेशा के लिए प्रेरित करता रहेगा. શ્રોતા મિત્રો, ભારતની અવકાશ ગાથા ચંદ્રયાન 3થી શરૂ થઈ નથી. ભારતના અવકાશ કાર્યક્રમના પાયામાં ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકોની દૂરંદેશી હતી. આજે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો ઉપગ્રહો, સંચાર, હવામાન, પૃથ્વી અવલોકન, નેવિગેશન અને અવકાશ વિજ્ઞાન જેવા અનેક ક્ષેત્રોમાં દેશની જરૂરિયાતોને પૂરી કરી રહી છે. આજે તો અવકાશ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પણ ડોક્ટર વિક્રમ સારાભાઈના જન્મસ્થળ અમદાવાદમાં કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અને ભારતને $45 અબજ અવકાશ અર્થતંત્ર તરફ દોરી જવા માટે અવકાશ ટેકનોલોજી મુખ્ય આધારસ્તંભ છે. આ ક્ષેત્રના વિકાસ પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે ભારતની અવકાશ યાત્રા ફક્ત ઉપગ્રહોની સંખ્યા દ્વારા જ નહીં, પરંતુ ખેડૂતો, માછીમારો અને સામાન્ય નાગરિકોને લાભ પહોંચાડતા માનવ જીવન પર તેની સીધી અસર દ્વારા માપવામાં આવે છે. भारत की अर्थव्यवस्था आने वाले समय में दुगना होने वाली है. उस क्षमता को बढ़ाने के लिए स्पेस सेक्टर एक बहुत महत्वपूर्ण कंट्रीब्यूटर के रूप में आने वाले समय में काम करेगा. लेकिन मैं ये मानता हूं कि केवल 44 बिलियन इकोनॉमी तक पहुंचना मात्र हमारा लक्ष्य नहीं है. हमारे लिए प्रश्न यह है कि ये सारी टेक्नोलॉजी जो है ये भारत में किस तरह से बनने लगे और हम कितनी भारतीय समस्याओं का उसके लिए समाधान कर सकते. અવકાશ ટેકનોલોજીનો લાભ માત્ર વૈજ્ઞાનિક સંશોધન પૂરતો મર્યાદિત નથી. હવામાનની આગાહી, વાવાઝોડાની માહિતી, કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, ટેલિકમ્યુનિકેશન, નકશાકરણ અને નેવિગેશન જેવી સેવાઓમાં પણ ઉપગ્રહોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. અર્થાત અવકાશમાં ભારતની પ્રગતિનો સીધો સંબંધ સામાન્ય નાગરિકના જીવન સાથે છે. ભારતની અવકાશ યાત્રા હવે નવા તબક્કામાં પ્રવેશી રહી છે. ચંદ્રયાન પછી સૂર્યના અભ્યાસ માટે આદિત્ય L1, ખગોળીય સંશોધન માટે એક્સપોસેટ અને માનવને અવકાશમાં મોકલવાના ગગનયાન જેવા મહત્વાકાંક્ષી કાર્યક્રમો ભારતની ક્ષમતાને નવી ઊંચાઈ આપી રહ્યા છે. ઇસરોના 2026ના કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકોને અવકાશ વિજ્ઞાન સાથે જોડવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી અવેરનેસ ટ્રેનિંગ જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ સાથે અવકાશ ક્ષેત્રે નવીનતા અને સ્ટાર્ટઅપ માટે નવી તકો પણ ઊભી થઈ રહી છે. ભારતનું અવકાશ ક્ષેત્ર હવે માત્ર સરકારી સંસ્થાઓ પૂરતું સીમિત નથી રહ્યું. ખાનગી ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને યુવા પ્રતિભાઓ પણ આ યાત્રાના ભાગીદાર બની રહ્યા છે. આ વર્ષે રાષ્ટ્રીય અવકાશ દિવસની થીમ છે ટુવર્ડ્સ વિકસિત ભારત, ઇનોવેટિંગ, કોલેબોરેટિંગ એન્ડ એસ્પાયરિંગ ટુ ગ્લોબલ સ્પેસ લીડરશિપ. એટલે કે વિકસિત ભારત તરફ આગળ વધતા નવીનતા, સહયોગ અને વૈશ્વિક અંતરિક્ષ નેતૃત્વ તરફ આકાંક્ષા. આ થીમ માત્ર અંતરિક્ષ ક્ષેત્રની સિદ્ધિઓની ઉજવણી નથી કરતી, પરંતુ ભારતના ભવિષ્યનું વિઝન પણ રજૂ કરે છે. આ વિઝનમાં એવા ભારતની કલ્પના છે જ્યાં અંતરિક્ષ ટેકનોલોજી વિકાસનું સાધન બને, યુવાનો નવીન સંશોધન કરે, વૈજ્ઞાનિક સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે મળીને કામ કરે અને ભારત વૈશ્વિક અંતરિક્ષ અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. ચંદ્રની સપાટી પર પડેલું ભારતનું પહેલું પગલું હવે માત્ર એક ઐતિહાસિક ક્ષણ નથી રહ્યું, તે એક નવી શરૂઆત છે. ચંદ્રથી મંગળ સુધી, સૂર્યથી અંતરિક્ષના અજાણ્યા રહસ્યો સુધી
અને પૃથ્વી પર માનવને અંતરિક્ષ સુધી પહોંચવાના સપના સુધી ભારતની અંતરિક્ષ યાત્રા સતત આગળ વધી રહી છે. રાષ્ટ્રીય અવકાશ દિવસ આપણને યાદ અપાવે છે કે આકાશ મર્યાદા નથી, આકાશ તો નવી સંભાવનાઓની શરૂઆત છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય અવકાશ દિવસ અંગે સમાચાર સમીક્ષા. લેખન અને રજૂઆત મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.